મિચ્છા બગરી આ બગડી જ ના વૈશાલ ભાભી બગાડી. હા જે કોમ કરે એના માથે લે આ તો છે વાત જોજે બગાડી તો બગાડી કેરા મીચા આખું બગાડ નાખી જો ગાય અંદર સોતરો કાઢ નાખ્યો કાળો મેં સોતરો જોજો. તો ગુંદની તો બનાવી જો ગાય છે ને ઉખડી બનાવી નહીં ગુંદની ઉખડી બનાવી તો ગાય ગુંદની ઉખડી બનાવી બે પાજે આ તો 3 વાળા 2 વાળા 3 વાળા 4 વાળા નહીં 4 વાળા ગાય રિક્ષાના હપ્તા ભરવાના બોલો હપ્તા ભરી પડી. તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ સવાર પડી જઈએ અને અંધારું લાગે છે ઠંડી વાય બહુ નહીં. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ વૈશાલી બ્રશ કરવા બે અહીં પાણી મેળ દીધું પાણી થાય હવે ઊનું લાય ઉકરવાય આવી જુઓ ગાઈસ અને તો અંધારું લાગે જુઓ અને હજુ ગાઈસ મમ્મીને હોઈ જાય ચમકો મમ્મી રાતે તાવ મારી દીધું એટલા માટે પપ્પા હજુ ચા પીવાનું બાકી હજુ આए हुई गई. ओए गुड मॉर्निंग उठो नहीं तो गाइस मैं तो चा ठा दी दो वैशाली बहनों तो वैशाली आई लागा जो गाइस हमारे यहाँ कभी अभी साइन तक भी हो करे इससे नहीं वगरवानी और टिफिन તો નોકરી જવાનું ટિફિન નહીં બરાબર રોટલી તો બનાવવાની रोटली बनानी खाली खाली रोटली करनी એકલી રોટલી તો બનાવવાની શાક નહીં બનાવવાનું શાક નહીં બનાવવાનું હા તો ગાઈસ અંકિતજી શાક બનાવવા ના પાડી ખાલી એકલી રોટલી બનાવજે એમ કે અને આ તો વહેલું જવાનું નોકરી એટલે ખીચડી બીચડી વગાડો નાસ્તો બનાવી દો રોટલી બનાવી દો 7 વાગે જવાનું હા હજુ બાય ચોપડી તો ગાઈસ હજુ પાણી આવ્યું નહીં પાણી આવવા કર્યું બધું આ બે ચા બા પીને શાંતિ ઢગલો લુગડો રોજ એક ખાબું જતો રહે ગાઈસ રોજ એક ખાબું. ગાઈસ હા માતાજીની દિયાબત્તી થઈ ગઈ હવે વહેલા અને ગાઈસ તમે જો આ સાઈડ તો ને મમ્મી ઉઠી ગયા. મમ્મી કેવું હોય તબિયત સારી હે ને તો ગાઈસ આ સાઈડ ગુડ મોર્નિંગ જય માતાજી. તો દાદી હોઈ રહ્યો રોટલી ને એવું બના ટિફિન બના અંકિતનું એકલી રોટલી જ બનાવવાની ચમ શાક શાક નહીં બનાવવાનું ચમ શાક ચોઈ લાવવાનું શીખ ટિફિન આવશે પણ રોટલી એકલી જ બનાવવાની એવું હે તો આ સાઈડની હાલ લુગડો તો મંડાઈજી હા હા લુગડા ધોઈ ઠંડી વાય ના પાણી મેળાને એટલે ના હોય બરાબર તો અંકિત નવા જો ગુડ મોર્નિંગ જય માતા દુકાને જાઓ એમ તો ગાઈસ પપ્પા જોઈએ દુકાને દૂધ ને એવું લેવા માટે હા લેતા ચાલો ગાઈસ નાસ્તો કરી લઈએ વારમાં બધા કરી લીધો નાસ્તો તો હોટલે જવાનું મારા જ તો અંકિત તારે ખોલો એટલે હું આવું છું બરાબર હું આવું જ છું પા ને પા તો ગાઈસ અંકિત એમ ને આજે વહેલા જવાનું તારા આજે ધાબુ હો તો ગાઈસ કહું હું એ ડાયરેક્ટ હોટલે છે પપ્પા આવે એટલે હું એ સીધો નોકરી જતો રહે એટલે કહું તાર તો નાસ્તો કરી લઈએ પછી જઈએ હોટલે નહીં કેમ મેલી ખીચડી બાલ આવ્યો વાળી એમ કઈ ખાવું નતું એઠું મેલ્યું બધું એઠું મેલ્યું બધું આ જોજો ખીચડી જેટલી બધી એઠી મેલી જોજો એટલે એવું આવ્યું તું વારો આવ્યો નરો આ તો બાટલો બધી તો હોય ને મારા જવા સંકેત જેવો પાછળ આપણે જઈએ લેડો હોટલ લેતા ગાઈ સમકા ને ઈ તો શું ડાયરેક્ટ નોકરી ટાઈમ થઈ જાય સવારમાં ટાઈમ કેવો જતો રહે નહીં કોઈ દેવ કાઢતી હતી ઓહો નવા હલ્લા પહેરવા કાઢો હો ગોઠો જ નહીં હા માર તો એક ને એક જ દઉં છે હા ઓહો જબરો તમારી શોધ તો જુઓ આ પેલા કાઢે તાર નવા આવે એમ નવા લઈ આલવા જ દહીં મારા હો શેટર તો હું કરી દે મેં ગાલી મેલું શું કરું શીખર તારનું શેટર તો શીખે પહેરતી જ ને પણ ભાઈ મોટું થઈ જાય ને એનું થઈ જાય તાર હવે તો આવી ગયા હોટલે આ સાઈડ મમ્મી કરો અગરબત્તી ચાબા મેલી દો અરે ડોકનું ઉઘાડું તા ઠંડુ થઈ જાય નહીં
તો ગાઈસ આપણે આવી ગયા હોટલે અને હવા ઠંડી જોરદાર પડે હ તો ગાઈસ ઠંડી ને અમને બહુ પડે હાલ કરે નહીં કોઈ મમ્મી હા મમ્મી એમાં બીમાર પડી હતી તે હાજી થઈ ગઈ નહીં થવું પડે હાજુ દી પપ્પા જ્યાં છોકરો મેળવા નહીં પપ્પા જ્યાં છોકરો મેળવા અને માતાજીની દીયાબત્તીને એવું થઈ ગયું આપણી હોટલે જો હા જોરદાર આવે નહીં કોઈ ઠંડી થાય જોરદાર આપણે તો આવીએ હવામાં હોટલે આવે ચા પીઓ દવા ઘરે નહીં હજુ ઘર લે ના ભાવ એ કેવું ભાવ ના ભાવ હા અહીંયા પવન આવે ને હોઘરો અને અહીંયા પવન બંધ થઈ જાય ગલ્લો આડો આવી જાય ને એટલે ગાય ઠંડી ઓછી હોય બહાર ને થાય તો હોઘરો પવન આવા તો જ કરે પવન આવો પાછળ પત્રો કરે તો સારું હોય ને કે નહીં ખરી જવાય સારું લેવાડા કઈ ચા પી લે હાલમાં કઈ હરાન થઈ ગયા હજુ પપ્પા આવ્યા નહીં કોઈ હવે આયા લાગે રિક્ષા બોલી ખર એ જ છે તો જાય છે ને આપણે જવાનું નોકરી હા બાઈક બોલી મને ગાડી આયા મને ખબર પડી જાય રિક્ષાનો ખબર ના પડે તો એ રિક્ષાનો ગાડીનો બાઇકનો ખબર ના પડે ગાડી ચોક આવી ગયા લે આવી જઈએ આપણી ધનનું પછી ગાઈ આપણે નોકરી જઈએ સીધા 12 વાગે મળે બરાબર યસ જઈ આવી મૂકો 1 વાગે ને મમ્મી કહે છે બાઇકનો 1 વાગે મૂકો રિક્ષાનો વાગે ચો ને બાઇક ગયા જઈને ખ્યાલ બોલાય પાન હરાબાર થઈ જાય હરાબાર થયા પેલા ફોન આવ્યો તો ભાઈ બેંક વાળાનો ફોન કરવાનો કરો ભાઈ પૂરો કઈ બંધીએ કરું પછી તો લેડા કહે છે જમી લઈએ મગની દાળ ભાજી રોટલા ખવડાવો તો જ નહીં હાલ ડુંગળી કાપું 20 રોટલા તો લેડો કહે છે જમી લઈએ ભૂખ લાગી હોય ને બહુ હજુ જવાન હાલા પાછા ઓછા તો અમે ચાચી મેળી પછી જઈએ તો પેલું ખરાબ બેંકમાં તને જમી લઈએ તાર નહીં ખાવ લે ખાવાનું આવ ડુંગળી કાપી અને પેલા આવું કરી દીધી તો ચાંદની તારે યાદ આવ્યો તારે યાદ આવ્યું પહેલા યાદ અમે જઈએ પાછા જઈએ હપ્તા માટે કાલ જવાનું હતું પણ કેન્સલ લીધું એટલે આ જઈએ હપ્તા માટે એક તો રિક્ષાનો હપ્તો ભર્યો ડાયરેક્ટ ભર્યો અને ઓનલાઈન કરાવવાનું બેંકમાં તો ગાઈ જવાનું ખાવાનું ચાલે હતું ખાવાનું ચાલે પાછળ પડી જઈએ નહીં કોઈ તો ગાય છે ને હું પપ્પા બે જઈએ હપ્તાનું કરવા માટે લીધું ને બધું આપણે ચોપડી એવું બધું ચોપડી ATM બીજું કોઈ જો હે આધાર કાર્ડ બટાકા જોડે જ છે ને તમારા આધાર કાર્ડ છે બસ તાર લઈ લે જોડે હોય સારું લઈ લે મમ્મી એવું ના રહે કાગળ પાન કાર્ડ બેંકનું કરાવવા માટે લોન થઈ જ જઈએ પણ ખાલી બેંકનો નંબર આવવાનો એક હપ્તે ભરાઈ ગયો ને બીજો ભરવાનો તો ગાઈસ હું પપ્પા બે જો તો બોલ જઈએ ગયા ને પછી 2 વાગે નોકરી જવાનો ટાઈમ થાય ખાલી ખોટું મોઢું કરવું એના કારણે જઈ આવીએ તો ફોર્મ પતી જાય ને એક બાજુ કા દાડાનું પહેલા મહિને કહેતા હતા પણ એ મહિને ના કર્યું હવે આ મહિને 15 તારીખે જ યાદ 16 તારીખ થઈ નહીં 16 તારીખ થઈ એટલે કહું હપ્તો તો પેરેન્ટી તો ના થાય તો બેંકમાં થયું નહીં તો પેરેન્ટી ના ચાલે પેરેન્ટી થઈ જાય ને બેંક તો ભાઈ પેરેન્ટી કરો તમે જો ગામમાં તો આવી જાય ને ટ્રાફિક જો આવું થાય ગાઈસ મકરો હોય ને ગાઈસ બાપોરે આવી ગયા અને શેર ને એવું નવું બનાવ્યું કે શિખર નહીં કોઈ હમણાં તો નહીં લાગે જો શેર ને એવું તો ગાઈસ તો બધું એકદમ તળાવ 2 તળાવ ગાઈસ આ બાગોર કહેવાય અમારા ગામની પાસે સીધો 13માં રસ્તો જાય એને ટૂંક સમયમાં ચાલુ થઈ જાય પછી ગાઈ આપણા અહીંથી આવી આવવાનું જવાનું એ સારું ભરાય છે કોઈ પેલા લીલા ઓટો થઈ જવું પડે સર્કલ તમે જો કહે GIDC અહીંયા કઈ બધી કંપનીઓ GIDC બધી કંપનીઓ ને જો આપણે તો પોકી ગયા જો આપણે જવાનું હતું અહીં ડીમાર્ટ જો આપણે તો લેવાનું નહીં સામાન કોઈ આપણે તો પગાર એવું લે પડ્યો સામાન અડધો કરજો પેલા પગારે લઈશું જાય સામાન લેવાનું શોપિંગ નીકળ જાવ તે આપણે આવ્યા તો જો આ ડીમાર્ટ
ગાડી બરાબર અમે કરિયાણું એવું નહીં લાવીએ એની પર આપણે લાવ્યા હતા ને તે નહીં લાવ્યા હતા કરિયાણું સારું રહેવાનું ગાઈસ મેં અને મારા મોબાઈલથી 11 લાવ્યો તો પહેલાં તારા લેમિનેશનનું બધું મડગાડ નખાયા હતા ને એથી જ નખાય તો અમારી જાય હવે આવીએ ગાઈ છે ને થોડા દાડા ભાઈ આપણે આઈફોન ને ટપ્પન ને એવું નખાવું એટલા માટે હજુ ઊભી રાખો ને એટલે નેચું થઈ ગયું તારા રિસેસનો ટાઈમ થઈ ગયો આપણે તો રિસેસનો ટાઈમમાં સારું ગયો ને તો ગાઈ સમજો લિફ્ટ જોય રે એસ્ટિમેટ ચડાવીએ તો ખબર પડે ને આપણે મુદ્દા કાન રાખતા છે અને રોકડામાં શું ખબર પડે આપણને બીજા મારે તો ને શું કહેવું ભાઈ એસ્ટિમેટ કરે ઉદાહરણ ભવિષ્યમાં ખબર પડે કે આપણા સાથે મેળો કઈ આપણે પ્રોસેસ પતાવી દઈએ પછી તમને મળી બરાબર આ સાઈડ ગઈ બેંકમાં જવાનું એ લોનની પ્રોસેસ હતી એ બધી પૂરી થઈ ગઈ પ્રોસેસ તો જોકે પૂરી જ હતી પણ જે બેંકનો જે નંબર હતો ને એ ટ્રાન્સફર કરવાનો હતો પેલી બેંક કાન થતું નહોતું તે ગાઈ પૂરું કરી નાખ્યું હવે તો અમે જ આપીને ડાલવા કોટકવાળીમાં ને એમાં નાખી નાખવા પડે ગેસ કોટક હા લેવા તાણ ગાઈ જીએ શીખા યાર ભાઈ સારું કામ પતી નકરું મોડું થવા તો ભાઈ કોઈ પતાવી દે ફટાફટ યાર શું નોકરી જવાનું હવે જીએ ઘેર આ બીજી વાર આવે તાના થયું નહીં 2 હપ્તા તો એમની જ ભરાયા કહેવાય નહીં ડાયરેક્ટ જ કપાયા ભાઈ તો અંદર બતાવી દે 2 હપ્તા થયા નહીં ટોટલ રિક્ષાના 2 હપ્તા થયા તો 3 વાર 2 વાર 3 વાર 4 વાર નહીં 4 વાર ગાડી રિક્ષાના હપ્તા ભરવાના બોલો હપ્તા ભરી કરીએ બંગાઈ જે જરૂર હોય લાવવું તો પડે હપ્તા જ આવો કેસ તો આવે નહીં એટલા બધા પૈસા હોય નહીં કે કેસ લાવો કે વાંચી જ ને મની જુઓ મની ગઈ મની તો પાવર છે તાર એવું થઈ ગયું એ રેલી લાવો તો ગાઈ શું ગાઈ આખી જવા છે અંડર બ્રિજ પછી મંદિર ના પર જવા છે સીધું ચોખા કંટ્રોલ ના કા સાચી વાત છે અત્યારે દેખાય ને દારા ના થાય લી કુંજરાઈ જવાનું બધું ના થાય તો ગાય સમજ આપણે તો કોમ પતન આવી ગયા બેંકનું પતી ગયું થઈ ગયું થઈ ગયું નહીં પતી ગયું તે સારું થયું શાંતિ થઈ ને એ તો ઉતાવળ કરે તારા નકા થોડાક મોડા જવા તો સારું તમે ફોન કરી દીધો કે મોડા જવા તો એ ના મેળાવત તા નહીં ખા બે જ પછી કોઈ ના કરી આવે એ જ ને દાવ જતો ખબર જ ના પડી બોલ ને ખબર જ ના પડી તા અમે આમ જ્યાં ને તે ટાઈમ જતો રહ્યો ફટફટ તો આ સાઈડ ની ચા બનાવો છો આ તો ઢોકળું મળી ગયું જો અને બોલ તો ચા હજમ થયો નહીં ચા તો ખાધેલું હજમ થયું નહીં એનું ચા પીવડાવો તે ચા તો ખાવાનું હમણાં જ ખાધું હો પછી તાન ખાવાનું હમણાં જ ખાધું હો તાન ખરેખર યાર ખાવાનું હજમ થયું નહીં ભાઈ નોકરી જવાનું ચા પીવાની ચુસ્કી મારી જો આટલી ચુસ્કી મારી બરાબર એવું તો ગાઈસ તમે જો આ સાઈડ બનાવે ગરમા ગરમ ચા પીધો ચા દીધી તો ગાઈ દાદીને ચા આપી દીધો છે ને લેવડ આપણે ચા પી લઈએ નેહાલ લે હેડ ફટાફટ સાબા પી લઈએ ફટાફટ કા પીએ હું ફટાફટ ના પીવું નહીં તો લેવડો ગાઈસ ચા લે હા બોલ રકાબી રીતે રકાબી ભૂઈ પાડ બોલ ના પાડ દે છો ઊંઘમાં હજો કઈ જાય ઊંઘમાં હાલે ઊંઘ આવી અને હું જાય એટલે ઘેરે જાય હો તમે જઈ રહી જાય થોડી આ તો ચોપ તે ચમકો અરે મેં તો જરી વાળી એટલા જ તાન તો ગાઈ 6:10 થાય છે નારે લાગે ઘેર આવી ગયા એ આયા તે હાથ પગ ધોવા જો ગાઈસ અને તમે હું થયું કોઈ નહીં હું થયું અંકિતજી કોઈ બોલે અંકિતજી બોલો રોધિક રોધવાનું હા રોધિક રોધવાનું હજુ શાક દુકાને પડી છે અને રોટલી બનાવવાની બાકી મમ્મી વાની ખૂબી લઈને આવે એવું કીધું અંકિત કેટલા વાગશે આજે 10 અને પેલી ધોરી ખીચડી થઈ છે આજે ખીચડીમાં થોડો ટ્વિસ્ટ આવ્યો ગાઈસ તો આજે હે ને પેલી દાળ નાખી છે તું વેરની પીકાને ભૂઈ પારી મી નહીં પાડ્યું હો બારી તમે ખોલો ફોન મેળવા મેં નહીં પાડી માર નતું દેવો પછી ખૂમતું જ ને
આમ યાદ ના સોન મને એટલે તું જો હું નહીં યાદ જ સોની મોની કોળી કોળી જોજો ગેટઅપ નહીં ટેક સૂટ અને શર્ટ જા લેતા હે જા હું તો નહીં જવાનું બરાબર છે બસ બસ જાય લે મને મોકલાય યાર હું નહીં જવાની જા કોણ જાય તા હું કામ કોણ છે એ લુગડા તું લઈને ના આવે પાછળ કોણ આવી તું તે પાહો જોઈ તું જા લેતા હે પટપટ કંટાળો આવે યાર ઝાપડ કરો પછી ભૂખ લાગે લે તમને હા ખા આવ ને આ છોકરા જેવું કર્યું આ ભૂંગળા હા? આ મમ્મીને લાગે જો 50 રૂપિયા 50 ગાય રૂપિયા તમે જોજો એ ભૂંગરો ભાઈ અને પેલો મંડે વાગોલો જીતીન ખાવું કરેલો હોય? ખાયા જીતીન ખાવું આ લ્યો હાલ્યો દાદી ના ખાઓ ના માર નહીં ખાવું રાજો છે ઓમાં રાજે મોય પપ્પાને તો આવી ગયા હા શું બનાવ્યું શાક લઈને આવ્યો નહીં લઈને આય કુબી તો મમ્મીને શાક લઈને આવ્યો કુબી લઈને આવ્યો કુબી કુબી લેવન રેડો કુબી ડેટો ફૂલેવર નહીં 80 રૂપિયાનું છે શાક એ હવાનું અને તાનનું અત્યારે કુબી એકલી બનાવો 100 રૂપિયા આવીને આવી કેટલા 100 રૂપિયા 100 રૂપિયા જે ગોમમાં થોડુંક સામાન લેવા માટે ગોળ બટાકા ને એવું લઈને તો આવવાનું તો લે કિલો બટાકા ને તો ગાઈ છે ને કિલો બટાકા અને ગોળ ને એવું થોડુંક સામાન લાવવાનું મૂકો લેવા તને લઈ આવીએ મૂન ને હલ્દી છે તો ગાઈસ મૂન ને હલ્દી તો આવી ગયો ગોમમાં અને ગાઈસ તમે જો ટ્રાફિક છે ગોમમાં તો બોલો આવી ગયો ગોમમાં ના સાઈડ ની હાલ તો બટાકા ને એવું એ કિલો લઈ લે હા કિલો લઈ લે તો ગાઈ સાહેબ બટાકા ને હાલ તોલો હો અને ગાઈ જતો ને ગોળ ને એવું લેવાનું પણ આગળ ગાઈ આવું તો બોલો વચ્ચે વચ્ચે મેં લે લેવાનું કદ જતો ને 40 કિલો બટાકા કી ખબર જા તો જતા શું કહેવાય જા તો એટલા હું આવ્યો હો તો લેડો ગાઈ આવીએ પેલું એ લેતા હું ગોળનું રહો ને એવું લેવાનું સહી હું એ ગાઈ લઈ આવ્યો તો ગોળ લેવા ગોળનું રહો તો ગાઈ ગોળનું રહો ને એનું 20 વાર લીધો મેલ દેવાનું હા 20 વાર લીધો અને આ મૂકી દે ગરમ મસાલો તો ગાઈ એકંદી લઈ લીધો ચોકન જેટલા કહેતા હતા 40 ના કિલો ને 30 ના કિલો તો હાઉસ કહેવાય ને તો ગાઈ 30 કિલો બટાકા લીધા 30 કિલો તો 30 કિલો બટાકા લીધા અને ગોળનો રવો લઈ લીધો લેવા લઈએ ગયા મોટા મોટા બટાકા થાય તો અને એને પેલા નહીં એના તો આ સાઈડ શાક વગાડી દીધું હો જો ભાઈ આ સાઈડ જો કુબીનું શાક બનાવ્યું દાદીની કોદરીની ખીચડી થઈ ગઈ જે લાગે ને લાલ લાલ ને બિચ્ચા બગરી આ બગડી જ ના હોય સાલ બાપી બગાડી હા જે કોમ કરે એના માથે લે આ તો છે વાત જોજે બગાડી કે મીચા આખું બગાડ નાખી જો કાય અંદર સોતરો કાઢ નાખ્યો કાળો મે સોતરો જોજો આ જો આ બધું બળી ગયું હે ડટ્ટી હા જોવું પડે ચાલુ કરે એમ નહીં કહેતો પણ ચાલુ કરીને એકવાર હું જોઈ જોઉં તને ખબર પડે ને યાર એની ખબર પડશે હા એ તો એ જ ને શેડાયા ચોરી આ જો ને બળી ગયું બધું બરી જી એટલે ધુઆ ને હરી ગયા નહીં ગાઈ જ નાખ્યું બધું ડાયરેક્ટ જવા દીધું ગાઈ રહી ગયું તો ગાય જ્યારે ગુંદ હતો ને તેને જેનું કરવાનું હતું અને થોડું હુખરી જેવું કરવાનું હતું એટલા માટે જેનું કરતા હતા એ આ જો આ જોઈએ આ જો આ ભૂકા ને હરી ગયા ઓની દશે ઓની ના ભૂકા ને હરી ગયા પછી કરું કોક મરી ગયું પહેલા તો શિકાર એક ઉપર મેં કરી પછી તાઈન ઉપર કરી આ મને ખબર કે બરી જાય અને તું જોઈ દે આ ધુઆ ને ગઠ્ઠા નહીં પેલો ગઠ્ઠો એક નાખ્યો તો એ બાય ના બગડી ને બગડી કેનું ખબર આ ચાલુ બરોબર ખાલી આ મને જેવું થઈ ગયું આ એક તૂટી ગયું ખાલી તમારા કરવા દે નો જેનો તો કરવાનો જ છે ભલે તૂટી ગયું સંદીપજીએ તો બધું બેવરી નાખ્યો ગુંદ કાઢો તો જેરાંટો કરી દીધો તમે ને કાડુ બાડી કાઢ્યું અને તમે તાન પહેલા કરી દીધો તો અમારા થયો તો જ નહીં બગડાવતો એને ગાય છે ને એક તો કઈ ડબ્બો તો બારી કૂટ્યો અને ગાય જો બીજી રીતે કાઢી દો કાઢી મેં ચેટલું બધું કાઢી આ દો ચોટી જીવ મહિને કઈ કેવો ચોટી જો ખરો પડે જો બધો વખોરો પડે હતો તો ખરો પડે ને બધું હેરી ગયું જો હેરી ગયું અને આ બાજુ મમ્મી ને પપ્પા બે રહ્યા દાદી વાટ જોઈને કે ખાવા છે ના લો નેલો કરી રોટલી બનાવશું કેટલી બનાવી આટલી જેટલી
દેખાતું નહીં કેટલી તો કેટલી ગાય કલાકાર? નેહાલ તો રોટલી બનાવે છે અને જાડી બનાવે જાડી પાતળી બનાવમાં ચડ્ડી નાની જો ગાઈસ નેહાલ તો રોટલી બનાવવા માંડી અંકિત હારી જોડે ત્રણ ચરાવજે. જોડી રોટલી મેલી દીધી હારી ચરાવજે કાચી ના લાગતી પાતળી મેલી એમ કોણ પેટમાં ખાધું કાચી તો તને જ ખવડાવી અમે વાગુટી ફૂટી જાય ને તમારે જેવું ના થાય એમાં અમારા દૂધ નહીં પણ આમાં મિક્સર નહીં તમને આલી કોમ સાચી વાત ને ગાઈસ અમારે નહીં યાર એક કોમ મિક્સર નું તમને આલી તે તો અમને તો ખબર ના હોય અમે તો જેના પછી ડરતો તો મને ખબર આ પપ્પા કે તાઈનમાં ખાધી મેં તાઈનમાં ખાધી તો પપ્પા કે મેં કીધું એટલે મેં એવું કીધું હમણાં તો ના પડે તો પહેલા ધીમે ધીમે પછી ચેરમાં રાખવા એમ કીધું તો એટલે ના પેલા એકમાં કર્યું પછી તાઈનમાં કર્યું તું પણ એ તો બરોબર આ ચેલું કમ્પ્લીટ થઈ ગયું પણ હું એમ કહું છું તાર નતાઓની હું કરતા પા તમનું કર્યું આજે આટલા ઊંધી અમે તો એક બારી મેલી એટલે જોઈએ બગડે એટલે હું જાઉં ઊભો થઈ તો ગુંદની તો બનાવી જો ગાય છે ને હુખડી બનાવી નહીં ગુંદરી ઉખડી બનાવી તો ગાઈસ ગુંદની હુખડી બનાવી હા સાચી આજે અંકિત જે પેલી ખીચડી બનાવી તારા જો અંકિત જી બહાર ખાવા તો લેડો ગાય ત્યાં જમી લઈએ કુબીનું શાક બનાવ્યું અને રોટલી અને ગાય છે ને આ જો ખીચડી અલગ આજ હા ખીચડી અલગ દાળ બદલી નાખીને એટલા ને દાળ બદલી નાખી દાળ નાખી મેં તો ગાઈસ ખીચડીમાં તુવેરની દાળ નાખી એટલે ગાઈસ દાળ બદલાઈ છે ને અંકિત હજુ આવ્યો નહીં અંકિત મોડા જવા 10 વાર ગાય દાદી બી ગયો જમવા લેવા ત્યાં જમી લઈએ ખાટલા પર રજા દીધી ગુડ નાઇટ જય માતાજી પપ્પા ગુડ નાઇટ જય માતા ગુડ નાઇટ જય માતાજી પાછા પછી છે ને મસાલો મોઢામાં ભરે છે અંકિત આવી ગયો ભાઈ મારા કેટલા વાગ્યા જો 11 વાગવા આવ્યા ભાઈ હાલ ખાધી 10 વાગે આવ્યો કામ હા 10 ઉપર થઈ ગયા ગુડ નાઇટ જય માતાજી જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ પસંદ આવતી હોય તો